ઉદાહરણનો 8મો દાખલો આઈએમપી દાખલો છે, ધ્યાન રાખજો. જેમાં આપણે કીધું છે કે એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પર કુલમના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે, જે આપણે આકૃતિ એમાં દર્શાવેલું છે. હવે વિદ્યુત ક્ષેત્રનું માન અચળ રાખીને તેની દિશા ઉલટાવવામાં આવે છે અને તેમાં એક પ્રોટોન તેટલા જ અંતરનું પતન પામે, જે આપણે આકૃતિ બીમાં દર્શાવેલું છે. તો આપણે કીધું છે કે દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય ગણો, એટલે કે 1.5 સેન્ટીમીટર અંતર કાપવા માટે લાગતો સમય શોધો. પછી આપણે કીધું છે કે ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત જણાવો. ઓકે, સમજી લઈએ. તો આકૃતિ એમાં આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર ઉર્ધ્વ દિશામાં છે. મેં તમને વિદ્યુત ક્ષેત્રની દિશા માટે 2 પોઈન્ટ્સ યાદ રાખવાના કીધા છે કે વિદ્યુત ક્ષેત્ર એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળની દિશામાં હોય અને વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે પોઝિટિવથી નેગેટિવ પણ લઈ શકીએ. તો અહીંયા પોઝિટિવથી નેગેટિવ એટલે વિદ્યુત ક્ષેત્ર ઉર્ધ્વ દિશામાં છે. મેં બીજી પણ વસ્તુઓ તમને યાદ રાખવાની કીધી છે કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણને મૂકવામાં આવે તો એના પર શું લાગે? બળ લાગે. ધન વિદ્યુત ભારિત કણ પર કઈ દિશામાં બળ લાગે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે. ઋણ વિદ્યુત ભારિત કણ પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. તો આ વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનને મૂકવામાં આવે તો સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. હવે તમને કીધું છે કે આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એનું એ જ રાખવામાં આવે અને દિશા ઉલટાવી દેવામાં આવે. તો તમે જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્ર ઉર્ધ્વ દિશામાં હતું, હવે અધો દિશામાં છે. અને આ વિદ્યુત ક્ષેત્રમાં એક ધન વિદ્યુત ભારિત કણ એટલે કે પ્રોટોનને મૂકવામાં આવે તો ધન વિદ્યુત ભારિત કણ પર કઈ દિશામાં બળ લાગે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે. તો બંને કિસ્સામાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનને આ ડી જે અંતર છે એ ડી અંતર કાપવા માટે લાગતો આપણે સમય શોધવાનો છે. ઓકે, કઈ કઈ વસ્તુ આપી છે આપણે નોટ ડાઉન કરી દઈએ. તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણને આપેલું છે 2 × 10⁴ ન્યૂટન પર કુલમ. ડી આપણને આપેલો છે 1.5 સેન્ટીમીટર. એને આપણે કન્વર્ટ કરી દઈએ મીટરમાં તો 1.5 × 10⁻² મીટર થશે. પછી આપણને આપેલું છે માસ ઓફ ઇલેક્ટ્રોન. આપેલું નથી તો આપણે યાદ રાખીશું કારણ કે જરૂર પડશે. આપણે 9.11 × 10⁻31 kg અને માસ ઓફ પ્રોટોન 1.67 × 10⁻27 kg શોધવાનું કીધો છે કે ડી અંતર કાપવા માટે ઇલેક્ટ્રોનને લાગતો સમય અને પ્રોટોનને લાગતો સમય. ઓકે, આટલી વસ્તુઓ આપણને આપેલી છે. ઓકે, દાખલાની શરૂઆત કરીએ આપણે. ચલો થોડુંક પહેલાં સમજાવી દઉં. આમ તો આપણે ચલાવેલું જ છે કે આ વિદ્યુત ક્ષેત્ર છે. ધારો કે આ રીતે છે અધો દિશામાં, એટલે અહીંયા પોઝિટિવ, અહીંયા નેગેટિવ. ધારો કે પ્લસ ક્યુ વિદ્યુત ભારિત કણ મૂકવામાં આવે તો એના પર કઈ દિશામાં બળ લાગશે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. અને માઇનસ ક્યુ વિદ્યુત ભારિત કણ મૂકવામાં આવે તો એના પર કઈ દિશામાં બળ લાગે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. કેમ લાગે એ મેં તમને સમજાવ્યું છે. અહીંયા નેગેટિવ અપાકર્ષી બળ લાગશે, અહીંયા પોઝિટિવ નેગેટિવ આકર્ષી બળ લાગશે, એટલે ઋણ વિદ્યુત ભાર આવશે, ઋણ વિદ્યુત ભાર તરફ આવશે અને ઋણ વિદ્યુત ભારથી દૂર જશે. તો આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણને મૂકવામાં આવે તો તેના પર લાગતા બળનું સૂત્ર F = QE. હવે આ બળને લીધે ધારો કે વિદ્યુત ભારિત કણ એ જેટલા પ્રવેગથી ગતિ કરતો હોય તો ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ F = ma QE માટે એ બરાબર શું થશે? તો એ બરાબર થશે QE/m થશે. આપણને આ ખબર છે સૂત્ર. ઓકે, હવે અહીંયા આપણને સમય શોધવાનું કીધેલો છે. તો આપણે એક અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરીએ. સમીકરણો યાદ છે ને? V = V0 + AT v² - V02 = 2AD. અને ત્રીજું અંતર આપેલું છે, સમય શોધવાનો છે. તો આપણે એવું સમીકરણ પસંદ કરીએ જેમાં અંતર અને સમય બંને હોય. તો એવું સમીકરણ કયું? તો D = V0t + ½ AT². અહીંયા વિદ્યુત ભારિત કણ મુક્ત પતન કરતો હોવાથી એનો પ્રારંભિક વેગ V0 = 0 લઈ લઈએ તો D બરાબર શું થશે? 1/2 AT². ચલો હું T² ને કરતા બનાવી દઉં. ચલો T² ને કરતા બનાવો તો શું થાય? તો T² ને કરતા બનાવો તો T² = 2D/A. તો T બરાબર કેટલા? તો T બરાબર થશે √2D/A. ચલો અહીંથી એની કિંમત મૂકો. A બરાબર કેટલા મૂકો? QE/m. તો શું મળે છે? તો T બરાબર √2
E બરાબર QE બાય એમ તો શું થશે 2MD બાય શું થશે તો 2MD બાય થશે QE. ઓકે, આના પરથી એક અગત્યનો સંબંધ તમે તારવી શકો કે સમય T ચલે છે રૂટ M બાય Q અથવા T ચલે છે રૂટ ઓફ M. MCQમાં પૂછી શકાય, ધ્યાન રાખજો. હવે આના પરથી તમારે ઇલેક્ટ્રોન માટે અને પ્રોટોન માટે સમીકરણ લખવું હોય તો કઈ રીતે લખવાનું? તો ઇલેક્ટ્રોન માટે આપણે વાત કરીએ તો TE ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ 2MED બાય EE. કણ માટે આપણે ક્યુની જગ્યાએ શું લઈ લઈએ છીએ? E લઈ લઈએ છીએ. અને પ્રોટોન માટે શું? તો રૂટ ઓફ 2MPD બાય શું થશે? EE થશે. ઓકે, તો સમીકરણ નંબર 1ને યાદ રાખીશું અને સમીકરણ નંબર 2ને આપણે યાદ રાખીશું. પણ દાખલો ગણતી વખતે આ બધી જ વસ્તુઓ આપણે દાખલામાં લખીશું. ઓકે, ચલો તો સૌથી પહેલાં શરૂઆત કરીએ તો વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણ પર લાગતા બળનું સૂત્ર શું થાય? સૌથી પહેલાં તો વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણ પર લાગતું બળ F બરાબર F બરાબર QE. હવે ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ આપણે F બરાબર ma ઇઝ ઇક્વલ ટુ QE. તો વિદ્યુતભારિત કણના પ્રવેગનું સૂત્ર QE બાય M આપણને ખબર છે. E ઇઝ ઇક્વલ ટુ QE બાય M. હવે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરીએ તો અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરીએ તો D બરાબર હું સમીકરણ લઈ લઉં V0t પ્લસ હાફ AT સ્ક્વેર માં V0 ઇઝ ઇક્વલ ટુ 0 કારણ કે મુક્ત પતન કરે છે તો માટે D ઇઝ ઇક્વલ ટુ 1/2 AT સ્ક્વેર. ટી સ્ક્વેરને કરતાં બનાવીએ તો ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 2D બાય A. તો ટી બરાબર કેટલા થયા? તો ટી બરાબર રૂટ ઓફ 2D બાય A. એની કિંમત મૂકો ચલો તો શું મળ્યું સમીકરણ આપણને? રૂટ ઓફ 2MD બાય QE. ઓકે, આપણે સમીકરણ સાબિત કરી નાખ્યું. હવે સૌથી પહેલો કેસ લઈએ આપણે ઇલેક્ટ્રોન માટે. તો ઇલેક્ટ્રોન માટે આ સમીકરણને લખવું હોય તો આપણે કઈ રીતે લખી શકીએ? તો ઇલેક્ટ્રોન માટે આ સમીકરણ લખવું હોય તો TE ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ 2MED બાય EE. કિંમતો મૂકીએ રૂટ ઓફ 2 ચલો ME કેટલા આ રહ્યા 9.11 ગુણ્યા 10⁻31. D કેટલા 1.5 ગુણ્યા 10⁻2 ભાગ્યા E સ્મોલ e 1.6 ગુણ્યા 10⁻19. કેપિટલ E 2 ગુણ્યા કેટલા 10⁴. ચલો ઉપરના પદની ગણતરી કરો. કેલ્સી લઈ લો ભાઈ. કેટલા મળે છે? ઘાત પહેલાં જોઈએ 31 - 2 - 33 ગુણાકાર કરો 2 ગુણ્યા 9.11 ગુણ્યા 1.5 કેટલો મળે છે? 27.33 ગુણ્યા 10⁻³ કેટલી 33 ભાગ્યા 1.6 ગુણ્યા 2 એટલે તો 3.2. અહીંયા -19 અહીંયા થઈ 4 19માંથી 4 જાય એટલે 10⁻³ કેટલી ઘાત 15 થઈ. ચલો 27.33 ભાગ્યા 3.2 કરો કેટલા મળે છે? રૂટ ઓફ 8.54 ગુણ્યા 10ની કેટલી ઘાત 33માંથી 15 જાય એટલે કેટલી ઘાત 18 થાય. આનું વર્ગમૂળ લો તો TE ઇઝ ઇક્વલ ટુ 2.54
92 આ માઇનસ છે 10⁻18 વર્ગમૂળમાંથી બહાર આવશે એટલે 10⁻9 સેકન્ડ એટલે TE બરાબર આપણે કહી શકીએ 2.92 10⁻9 એટલે શું મિલી માઇક્રો નેનો બોલો 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 નેનો સેકન્ડ તો બંને જવાબ ચાલશે ઓકે ચલો હવે કોના માટે ગણતરી કરીએ તો હવે પ્રોટોન માટે ગણતરી કરીએ તો સેકન્ડ પ્રોટોન માટે શું લખાશે આ જ સૂત્ર લખવાનું છે પ્રોટોન માટે ચલો લખો TP બરાબર √2 MPD બાય EE ચલો કિંમતો મુકાવડાવો 2 MP કેટલા ક્યાં ગયા આ રહ્યા 1.67 ગુણ્યા 10⁻27 ડી 1.5 ગુણ્યા 10⁻2 ભાગ્યા ઈ 1.6 ગુણ્યા 10⁻19 ઈ 2 ગુણ્યા 10⁴ ચલો ઉપરના પદની ગણતરી કરો ભાઈ ફટાફટ કેલ્સી ચલાવો ચલો કેટલા મળ્યા 2 ગુણ્યા 1.67 ગુણ્યા 1.5 કેટલા મળે છે 5.01 ગુણ્યા -27 -2 10⁻29 ભાગ્યા 1.6 ગુણ્યા 2 3.2 19માંથી 4 જાય 10⁻- કેટલી 15 ચલો 5.01 ભાગ્યા 3.2 કરો કેટલા મળે છે કેટલા 1.56 -15 ને ઉપર લઈ જાઓ +15 29માંથી 15 બાદ કરો 10⁻14 ચલો 1.56 નું વર્ગમૂળ લો કેટલું તો TP = કેટલું મળે છે ભાઈ 1.25 ગુણ્યા 10⁻7 સેકન્ડ ઓકે તો TP = આપણે અહીંયા એપ્રોક્સિમેટલી હું લઈ લઉં 0.13 ગુણ્યા 10⁻6 સેકન્ડ લખાય કે ના લખાય તો TP એપ્રોક્સિમેટલી 0.13 10⁻6 માઇક્રો સેકન્ડ ગમે તે એક જવાબ તમારો ચાલશે આ પણ લખી શકો છો આ રીતે પણ લખી શકો છો અને આ રીતે પણ લખી શકો છો ઓકે ચલો હવે સમય તમે અહીંયા જોઈ શકો છો કોને વધારે સમય લાગે છે તો મેં તમને અહીંયા કીધું હતું ટી ચલે છે √m એટલે જેનું દળ વધારે હશે એને વધારે સમય લાગશે તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેમાંથી કોનું દળ વધારે છે તો પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં વધારે છે આથી પ્રોટોનને કેવો સમય લાગશે વધારે અને ઇલેક્ટ્રોનને કેવો સમય લાગશે ઓછો અહીંયા જવાબ પણ જોઈ શકો છો ને અહીંયા કેટલી ઘાત છે 10⁻9 ઘાત છે અહીંયા કેટલી ઘાત છે 10⁻6 ઘાત છે એટલે ઇલેક્ટ્રોનને બહુ ઓછો સમય લાગે છે પ્રોટોનની સરખામણીમાં હવે આપણને એક ગજબનો સવાલ પૂછ્યો છે રકમમાં પાછા આવીએ એમાં આપણે કીધું છે કે ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત જણાવો એટલે તમને એવું કીધું છે કે અહીંયા ગુરુત્વાકર્ષણ બળ હોત તો શું થાત તો આ જે બાબત છે એટલે કે અહીંયા જે વિદ્યુતભારિત કણ છે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ગતિ કરે છે એટલે આ જે બાબત છે આપણે જે ચર્ચા કરી છે આ બાબત ગુરુત્વાકર્ષી એવું લખીએ સારું લાગે ગુરુત્વાકર્ષી બળ ની અસર હેઠળ મુક્ત પતન કરતા પદાર્થના આ બાબત ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ મુક્ત પતન કરતા પદાર્થ કરતા
અલગ છે. આ બાબત ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ મુક્ત પતન કરતા પદાર્થ કરતા અલગ છે. કેમ અલગ છે? કારણ કે મુક્ત પતન કરતા પદાર્થનો પ્રવેગ પદાર્થના દળ પર આધારિત નથી. તો આ બાબત ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ મુક્ત પતન કરતા પદાર્થ કરતા અલગ છે. કારણ કે મુક્ત પતન કરતા પદાર્થનો પ્રવેગ આપણને ખબર છે પદાર્થના દળ પર આધારિત નથી. અને અહીંયા આ દાખલાની અંદર આપણે કેમ ગુરુત્વ પ્રવેગ જીને અવગણેલો છે એ ખાસ સમજી લેજો. ધારો કે આપણે પ્રોટોનનો પ્રવેગ શોધીએ, પ્રોટોન કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ શોધીએ તો પ્રોટોનનો પ્રવેગ આપણે શોધવો હોય તો પ્રવેગનું સૂત્ર એપી ઇઝ ઇક્વલ ટુ કેમ કે પ્રવેગનું સૂત્ર અહીંયા નીચે છે આર QE બાય એમ. એની જગ્યાએ આપણે લખી શકીએ EE બાય MP. કિંમતો મૂકો 2 ગુણ્યા 10⁴ E 1.6 ગુણ્યા 10⁻⁹ માસ ઓફ પ્રોટોન 1.67 ગુણ્યા 10⁻27. તો લગભગ આન્સર આપણને મળે છે 1.9 ગુણ્યા 10⁻12 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે વિદ્યુત ક્ષેત્રમાં પ્રોટોનનો પ્રવેગ આપણને 10⁻12 મીટર પર સેકન્ડ સ્ક્વેર મળે છે. એટલે આપણે કહી શકીએ કે પ્રોટોનના પ્રવેગનું મૂલ્ય જીના મૂલ્યની સરખામણીમાં ખૂબ જ વધારે છે. અને ઇલેક્ટ્રોનનો પ્રવેગ આના કરતા પણ વધુ મળે. કેમ વધુ મળે? કારણ કે ઇલેક્ટ્રોનનું દળ તો પ્રોટોનના દળ કરતાં પણ ઓછું છે. તેથી મુક્ત પતનના સમયની ગણતરીમાં એની સરખામણીમાં જીને આપણે અવગણી શકાય. એટલે કોઈ પૂછે અહીંયા કે ભાઈ આ દાખલામાં કેમ ગુરુત્વ પ્રવેગ જીને ધ્યાનમાં લીધો નથી, તો તમારે જવાબ આપવાનું કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ જીની સરખામણીમાં ખૂબ જ વધારે હોવાથી ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગની સરખામણીમાં ગુરુત્વ પ્રવેગ જીના પ્રવેગને અવગણી શકાય. ઓકે, આખો દાખલો જોઈ લો.